નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ કાર્યક્રમની સાથે હું છું ધ્વની. દર્શક મિત્રો, સારા કર્મ જ સુખી જીવન આપે છે. બસ તો આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. નમસ્કાર. હસીતભાઈ, દરરોજની જેમ શરૂઆત આજના પંચાંગથી કરીએ, દિન વિશેષથી કરીએ, તો શું છે આજનું પંચાંગ અને દિન વિશેષ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 2 જુલાઈ 2026, 2/7/26. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે. તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની બીજ છે. જોકે સવારે 9:37થી ત્રીજનો પ્રારંભ થઈ જશે. નક્ષત્ર ઉત્તરાષાઢા છે. સવારે 9:26થી શ્રવણ નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ વૈધૃતિ અને કર્ણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિષ્ટિ ભદ્રા છે. રાત્રે 10:32થી શરૂ થવાની છે. જી બિલકુલ. હસીતભાઈ, હવે આજની વાસ્તુ ટીપ પણ દર્શક મિત્રોને જણાવી દેશો. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે વાસ્તુ અને ક્રિસ્ટલ. ક્રિસ્ટલ અલગ અલગ પ્રકારના અનેક આવે છે, પણ જે મુખ્ય ક્રિસ્ટલ્સ છે તેનો ખાસ ઉપયોગ પણ સમજવો જરૂરી હોય છે. ઘણા બધા ક્રિસ્ટલ છે, જેમાં ખાસ કરીને સિટ્રીન જે કહેવાય છે એ ક્રિસ્ટલ પીળા રંગનો આવતો હોય છે. ગુરુનો નંગ પોખરાજની જગ્યાએ પણ તેને વાપરી શકાતો હોય છે. આ નંગ જે છે તે બિઝનેસ માટે ખૂબ ઉપયોગી છે. વેપારીનો પથ્થર કહેવાય છે. તિજોરીમાં મૂકી શકાય, કેશ બોક્સમાં મૂકી શકાય છે. ખાસ અને દુકાનમાં કે મકાનમાં જ્યાં પણ અથવા કોઈ કોમર્શિયલ જગ્યા હોય તેના ઈશાન ખૂણા અથવા વાયવ્ય ખૂણામાં મૂકવો એ સારું રહેતું હોય છે. આ જ પ્રમાણે જોવા જઈએ તો ઘરની કોઈ પણ પ્રકારની નકારાત્મકતા દૂર કરવી હોય તો સૌથી અગત્યનું આવે છે તે છે બ્લેક ટુર્મોલિન. કાળા રંગનો આ વિશેષ પથ્થર છે અને તે ઘરની અંદર કે આજુબાજુ, ઘરની બહાર પણ સાઈડમાં અને મુખ્ય દ્વારની આજુબાજુ પણ મૂકી શકાય. પણ એ જોવું પડે કે કઈ દિશામાં છે. સમજીને મૂકવાથી નકારાત્મક ઉર્જા રોકવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. જી બિલકુલ. સૌથી પહેલા કોલર મિત્ર આજના શોના રોનકભાઈ જોડાઈ ગયા છે. જી રોનકભાઈ, જન્મ તારીખ જણાવશો? 9/3/88. જી. જન્મ સમય? સવારે 9:30. જી. જન્મ સ્થળ? બોમ્બે ભાયંદર. ઓકે. અને હવે પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં એમ છે કે હું હાલ ICICI બેંકમાં નોકરી કરું છું. બોમ્બે ભાયંદર. અને હવે પ્રશ્ન જણાવો. હેલો. હા રોનકભાઈ, આપના ટીવીનો અવાજ સૌથી પહેલા તો બંધ કરી દો અને સીધી અમારી સાથે વાત કરો. ICICI બેંકમાં નોકરી કરું છું. જી. આગળ જણાવો રોનકભાઈ, શું જાણવા માંગો છો? ત્યાં મારે મારું પ્રાઇવેટ ઓફિસ કરવી છે, તો એમાં કેવી રીતનું છે? ઓકે. એટલે આ ફાઇનાન્સ રિલેટેડ કરવું છે કે બીજું કોઈ કરવું છે? હા, ફાઇનાન્સ માટે કરું છું. ત્યાં હું લોન ઓફિસર જ છું ત્યાં આગળ હું, અમદાવાદ ચાંદખેડા બ્રાન્ચમાં. સારું સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે, અત્યારે સમય કેવો ચાલે છે. તમે જે વિગત આપી છે અનુસાર તમારી જે કુંડળી છે તે મેષ લગ્નની આવે છે. લગ્નનો સ્વામી મંગળ જે છે તે ભાગ્યસ્થાનમાં છે, પણ સાથે શનિ છે. કર્મસ્થાનમાં બુધ છે. એ ચોક્કસ ફાઇનાન્સ સૂચવે જે છે તમારે, પણ કર્મસ્થાનનો અધિપતિ શનિ છે તે પણ ભાગ્યસ્થાનમાં છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકો છો. તમે જે પોતાનું કાર્ય શરૂ કરો એમાં ખાસ કરીને જો જોવામાં આવે તો તમારો પોતાનો જે બિઝનેસ કરવાનો છે એ કરી શકો છો. એમાં કોઈ વિશેષ વાંધો નથી. પણ હા, એક વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે તમારી કુંડળીમાં બહુ જ પ્રબળ ગ્રહણ દોષ છે.
એટલે અચાનક અટકાવ આવી શકે એવું છે. એટલે એક તો પહેલું તો તમે પ્રોપર રીતે માર્ગદર્શન લઈ મુહૂર્તને પ્રમાણે જગ્યા તમે ઓફિસ કરો તો વાસ્તુ પ્રમાણેની જગ્યા વિદ્વાનનું માર્ગદર્શન લઈને લેજો, એ અગત્યનું છે. બુધની દશા ચાલતી હોવાથી આ નિર્ણય લઈ શકાય. ગુરુ મહારાજની સ્થિતિ પણ અત્યારે સારી છે, એટલે આપ આગળ વધી શકો છો. મનોજભાઈ કોલર મિત્ર, જી મનોજભાઈ જન્મ તારીખ જણાવશો? 26/11/86. ઓકે, જન્મ સમય? 1:30 AM. ઓકે, જન્મ સ્થળ? અમદાવાદ. હવે પ્રશ્ન જણાવો. મારે એટલું પૂછવું છે કે હું અત્યારે અમદાવાદમાં રહું છું, ઘણા વર્ષોથી મારો બોન્ડ બી અહીંયા અમદાવાદનો જ છે. તો શું મારે કદાચ સ્થળાંતર કરીને આ સિટી છોડીને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થવું હોય આગામી સમયમાં, તો શું એ મને ફાયદાકારક રહેશે કે પછી મારે મારું અહીંયા એમ કે નોકરીને વગેરે બધું અહીંયા જ કરવું સારું? અત્યારે તો અહીંયા જ નોકરી કરું છું, પણ કદાચ જો એમ કે મને એવો વિચાર આવે છે કે કદાચ હું અહીંથી થોડો આગળ જઈશ તો કદાચ મને પરિવર્તન એમ કે મારા જીવનમાં આવી શકે, એ વસ્તુ છે પોસિબલ મારા કુંડળી પ્રમાણે? બરાબર છે. અત્યારે તમે શું કરો છો ભાઈ? હું સેલ્સમાં છું સર. ઓકે, જોઈ લઈએ કુંડળી શું કહે છે. લગ્ન તમારું સિંહ લગ્નનું છે, રાશિ પણ તમારી સિંહ રાશિ છે. સિંહ રાશિને અત્યારે નાની પનોતી ચાલી રહી છે, અને જ્યારે પનોતી ચાલતી હોય ત્યારે પરિવર્તનના યોગો સર્જાતા હોય છે. પણ એવું નથી કે દરેક પરિવર્તન છે તે અનુકૂળતા આપતું હોય છે, ક્યારેક પ્રતિકૂળતા પણ આપે છે. નિર્ણય લેવો પડે, કારણ કે અત્યારે તમારી રાહુની દશા ચાલે છે. રાહુ તમારો સપ્તમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે જન્મના ગુરુ ઉપરથી, એટલે વિવેક બુદ્ધિ પર અસર પડે. એટલે અત્યારના સમયે આવો કોઈ નિર્ણય લેવો એ તમને સલાહ નથી એની. થોડું રાહ જુઓ, ઉતાવળ ન કરો. આમ પણ તમારા માટે મેષ રાશિ એટલે કે અમદાવાદ જે છે તમારા ભાગ્યસ્થાનમાં છે, બરાબર છે, અને એ ભાગ્યસ્થાનનો અધિપતિ તમારા સપ્તમ સ્થાનમાં છે, એટલે તમારે એ સારું જ છે. મેષ રાશિ બાબતે કોઈ એવું પ્રોબ્લેમ નથી. એટલે પરિવર્તન કરવું હોય તો બહુ વિચારીને કરવું જોઈએ. ખાલી અમદાવાદ છોડીને બીજે જવું ન નિર્ણય લેવાય. ક્યાં જવું છે એ પણ વિચારવું પડે, કઈ દિશા છે, કયા શબ્દનું એટલે કયા અક્ષરનું એ ગામ કે શહેર છે, આ બધું જોયા પછી નિર્ણય લેવાય. બાકી અત્યારે તો એમ કહેવાય કે 1-1.5 વર્ષ સુધી સલાહ બદલવાની બિલકુલ નથી. ભૂપેન્દ્રભાઈ કોલર મિત્ર, ભૂપેન્દ્રભાઈ જન્મ તારીખ જણાવશો? 22/2/2003. જન્મ સમય? જન્મ સમય રાત્રિના 12:15. જન્મ સ્થળ? 21 કચ્છ ભુજ. ઓકે, અને હવે પ્રશ્ન જણાવો. બાબા માટે પ્રશ્ન છે. મેરેજ ક્યારે થશે, કઈ દિશામાં થશે ને કઈ રાશિ જોડે થશે? એવું તમને કોણે કીધું ભાઈ કે કઈ રાશિ દિશા થાય એવું ખબર પડે? એક શું કે કઈ સબક હોય કે એવું હોય તો કઈ? અચ્છા. કેટલા લોકોને સાચું પડ્યું ભાઈ? આ બધી વાતો છે ભાઈ, એવું હોતું નથી. ખરેખર જ્યોતિષશાસ્ત્ર એક દિશા નિર્દેશ કરી શકે, એવું કોઈ ફિક્સ હોતું નથી કે ભાઈ આ જ રાશિ જો લગ્ન થાય. શક્યતાઓ બતાવી શકે, સમજ્યા? આ છે ને અમુક વાર જ્યોતિષશાસ્ત્રમાં એટલી ભ્રામક માન્યતાઓ લોકો ફેરાવે છે ને કે ભાઈ આ દિશાના, એ કોઈક વાર 10માંથી 1 સાચું પડી ગયું એટલે કે હા આણે કીધેલું ને આ જ રાશિ જોડે મારે થયું, પણ એવું નથી હોતું. એટલે સમજીને સારા પાત્ર સાથે થાય એ અગત્યનું છે. હવે આમાં તકલીફ શું થાય ખબર તમને? હું તમને કહું એક રાશિ કે ભાઈ આ રાશિ જોડે થશે, તો શું તમે બાકીની રાશિઓની છોકરીઓ સાથે મેળાપક કરશો જ નહીં? શું એવી રાશિ જોશો જ નહીં? ભલે સારી હોય, એની સાથેનું મેળાપક સારું થતું હોય તો? અમુક વાર સાયકોલોજી પણ સમજવી પડે ભાઈ. આવી બધી વસ્તુઓમાં ક્યારે મગજમાં પકડીને રાખવાનું, ખુલ્લા રહેવાનું. તમારા ઈષ્ટદેવને કુળદેવીને સૌથી પહેલાં તો પ્રાર્થના કરવાની. જુઓ કે ભાઈ મારા દીકરાના જીવનમાં સારું પાત્ર આવે, એ એને પણ સુખી કરે અને અમારા પરિવારને પણ સુખી કરે, બરાબર છે? કારણ કે ઘરમાં પુત્રવધુ આવે ને, ઘણા લોકો એમ કે ભાઈ અમે તો વહુ નહીં કન્યા લાયા છે. હું બિલકુલ ના પાડું છું સાહેબ. એ કન્યા નથી, દીકરી નથી, તમારી પુત્રવધુ જ છે. કારણ કે તમારું આખું કુટુંબ છે એ આગળ વધારશે, એની જવાબદારી આખી એ લેવાની છે. તમારું સન્માન અને વંશવેલો બધું આગળ વધારવાની છે, એટલે પુત્રવધુ જ કહેવાય. હા, લાડથી અને દીકરીની જેમ રાખો એ સારી વસ્તુ છે, એમાં બિલકુલ ખોટું નથી. હવે યોગની જો વાત કરીએ, કુંડળી પરથી તુલા લગ્નની કુંડળી આવે છે. સપ્તમ સ્થાનમાં મેષ રાશિ છે, એનો અધિપતિ મંગળ થયેલો છે. આ કુંડળીમાં માંગલિક દોષ નથી. યોગની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાથી જાન્યુઆરી મહિનાની વચ્ચે એક મધ્યમ યોગ છે, એમાં પ્રયત્ન કરી લેવો જોઈએ. એમાં શક્યતાઓ બહુ જ પોઝિટિવ છે. નહીં તો પછી આવતા વર્ષે એપ્રિલ મહિના બાદ 1 વર્ષ માટેના સારા યોગો સર્જાઈ રહ્યા છે. કુંડળીમાં 2 વસ્તુ એવી છે કે જેના કારણે ધાર્યા પ્રમાણેનું
પાત્ર મળતું નથી અથવા તો પ્રશ્નો ઊભા થયા છે, તે સૌથી પહેલું છે કે કુંડળીમાં શ્રાપિત દોષ છે. જ્યારે શ્રાપિત દોષ હોય કોઈની પણ કુંડળીમાં, ત્યારે વંશ વૃદ્ધિમાં તકલીફ પડે છે. તમારા પરિવારમાં પણ અચાનક અકાળે કોઈ વ્યક્તિએ વિદાય લીધી હોય, તમારી વચ્ચે થયું કે દુર્ઘટના ઘટી હોય, અઘટિત, એવું પણ બને. પરિવારમાં વૃદ્ધિ થવામાં ક્યારેક તકલીફ પડે અથવા પરિવારમાં કોઈ જન્મ થયો કે જે રીતે અસ્વસ્થ હોય તેવું પણ બની શકતું હોય છે. બીજું આ કુંડળીમાં અંગારક દોષ પણ છે. હવે અંગારક દોષ એટલા માટે કે મંગળ અહીંયા સંકળાયેલો છે સપ્તમ સ્થાનના અધિપતિ તરીકે. એટલે આ બંને દોષનું આ પહેલાં નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, બરાબર છે. અને સમયની રાહ જોશો તો અનુકૂળતા થશે અને ખાસ આગ્રહ કે મેળાપક કરાવીને જ આગળ વધજો. કલ્પેશભાઈ કોલર મિત્ર. કલ્પેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 13 જાન્યુઆરી 1979. જી. જન્મ સમય? જન્મ સમય 12 તારીખની રાતના 2:25. જી. જન્મ સ્થળ? ગોધરા. ઓકે. અને હવે પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, મારી આ વખતે ઘર બનાવવાના કોઈ યોગ છે? મારે આ વખતે મારું પોતાનું ઘર કન્સ્ટ્રક્ટ કરાવવું છે, એના માટે. એટલે અને મુહૂર્ત ક્યારે છે આ વર્ષે? ટેનામેન્ટ બનાવવાનું છે, ફ્લેટ છે, શું છે ભાઈ? ટેનામેન્ટ. હા. જગ્યા લઈ લીધેલી છે ભાઈ? હા. વાસ્તુ ચેક કરાયું જગ્યા પહેલા? ના, હા. મારી પાસે 2 પ્લોટ છે, એક છે ઈસ્ટ ફેસિંગ અને એક છે નોર્થ ફેસિંગ. એ તે ના ખબર પડે ભાઈ, પ્રોપર ડિગ્રી બધું જોવું પડે, હવે શેપ જોવો પડે, જમીન છે, ભૂમિની ઉર્જા શું છે, બધું જોવું પડે. એમને ડિસિઝન ના લેવાય કોઈ સંજોગમાં. એમને આટલા બધા ગ્રંથો અને શાસ્ત્રોની રચના નથી થઈ. આ ઘણી વાર એવું બને છે કે લોકો વાસ્તુને ખૂબ હલકાઈથી લે છે. આ વાત હું આપણને અને અન્ય દર્શક મિત્રો દરેકને કહું છું. ઘણા બધા વ્યક્તિ એવા છે કે ભાઈ વાસ્તુને ખૂબ એમ કે ભાઈ આ ઓકે છે. આ ઘણા બધાને તો હું ખબર નથી હોતી. ઘણા ફેસિંગ જોઈ લેતા હોય છે, ઘણા અંદર એન્ટ્રી કરે ત્યારે જે દિશા આવે એ ગણતા હોય છે. પણ શાસ્ત્ર અને વૈજ્ઞાનિક આધાર છે વાસ્તુનો. કોઈ એમ કહેતું હોય કે વાસ્તુમાં માનતા નથી તો એનો અર્થ છે કે તમારું જીવન જ નથી. કારણ કે વાસ્તુ દિશાઓ પર છે અને દિશાઓ જે છે એ સૂર્યથી અને પૃથ્વીની ગતિથી સર્જાયેલી દિશાઓ છે. તો પૃથ્વી જો ગતિ કરતી હોય તો દિશાઓ ચાલવાની જ છે. વાસ્તુ છે પૂર્વ દિશા, સૂર્ય જ્યાંથી ઉગે અને પૂર્વ દિશા કહેવાય છે. તો શું સૂર્ય ઉગે નિયમિત પૂર્વ પશ્ચિમ થાય છે? તો એ દિશાઓ વૈજ્ઞાનિક નથી. પૃથ્વી ઉપર 2 ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એ ચુંબકીય ધ્રુવ છે. આ ચુંબકીય એનું ઉર્જા છે, તે ઉત્તર અને દક્ષિણ છે. આ પ્રકારે 4 દિશાઓ ઉદ્ભવ થયો અને તેમાં સૌથી વધારે સઘનતા એના ખૂણાઓમાં થઈ છે. વાસ્તુશાસ્ત્ર એ ખૂબ જ અગત્યનું છે અને એ જીવનમાં તમને એકલાને નહીં પણ રહેનાર સર્વેને એ જગ્યા ઉપર ખૂબ સારો પ્રભાવ આપે છે અને તકલીફ હોય તો દુઃખ પણ આપે છે. માટે પહેલાં તો સૌથી પહેલાં 2માંથી કયો લેવો એ નિર્ણય લઈ શકો છો તમે, બરાબર છે. અને જ્યારે પણ બનાવો ઘર તો પણ જેટલું વાસ્તુશાસ્ત્ર સંમત બનાવશો એટલું જીવનમાં સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ પણ આવશે. હવે કુંડળી પર આપણે આવીશું. તમારી કુંડળી તુલા લગ્નની છે. અત્યારે 10મા સ્થાનમાં ગુરુ મહારાજની ગુરુ પરથી જ પસાર થઈ રહ્યો છે, એટલે શુભતા ચાલી રહી છે. એટલે તમારા ચતુર્થ સ્થાન એટલે કે સુખ સ્થાન, ઘરનું સ્થાન છે, તેના પર દ્રષ્ટિ છે. અત્યારે શુભ સમય ચાલુ છે. તમે નિર્ણય આજે લઈ શકો છો તેવી પરિસ્થિતિ છે, બરાબર. જેટલી વહેલી લો એટલું સારું છે. તમે શરૂઆત કરી શકો છો. બાકી તમે આમ તો મુહૂર્ત કઢાવો પ્રોપર રીતે વિદ્વાન પાસે અને શરૂ કરી દો. સમય તમારા માટે ઘર બાબતે ચાલુ થઈ ગયો છે. જી. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. બ્રેક બાદ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જાણીતા જ્યોતિષ આચાર્ય વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે એક વાતનું ધ્યાન રાખવાનું કે ભાઈ બીજાની પંચાયતમાં પડશો અને બીજા વિશે વાત કરશો તો નુકસાન તમને પહોંચવાનું છે. માટે એમ કહેવાનું કે ખાલી આપણે પોતાનું સંભાળવાનું છે આજે. હા, એક વાતનું ધ્યાન રાખજો, આળસ તમારા પર આજે છવાઈ ના જાય, ધ્યાન રાખજો. અને તેના કારણે કામ ટાળવાનો પ્રયાસ ન કરતા, નહીં તો પછી એ કામ અટકેલું જ આજે રહેવાનું છે.
મૂંઝવણનો કિસ્સામાં જે અનુભવી વ્યક્તિની સલાહ લેશો તો તે લાભકારી રહેવાની છે. આજે એવું છે કે બને ત્યાં સુધી પોતે નિર્ણય ન લેતા. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. નજીકના સંબંધી સાથે આજે અંતર વધી શકે, ક્યાંક કંઈક વિવાદ ઊભો થઈ શકે એવું બને. આજે એક પણ ધ્યાન રાખજો, અજાણ્યા લોકો હોય, બહારના લોકો હોય, જેને તમે જાણતા નથી, તેના પર આજે વિશ્વાસ ન મૂકતા. બરાબર એમ કહેવાય ને કે સૂંઘીને આજે આગળ વધવાનું છે. હા, વ્યવસાયિક ક્ષેત્રે તમારી ગતિવિધિઓ થોડી ધીમી પડી શકે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. બેદરકારીને કારણે કામમાં વિલંબ શક્ય છે, એટલે ચોકસાઈ અને સાવધાની બહુ જરૂરી છે. વારસાની મિલકત હોય અથવા કોઈ પૈતૃક સંપત્તિ હોય, એ બાબતે કોઈ આજે વિવાદ ઊભો થઈ શકે તેવું છે, એટલે ધ્યાન રાખજો. પણ સારી વાત આજે છે કે તમારા યોગ્ય વાણી, વર્તન, વ્યવહારથી તમે પરિસ્થિતિને સંભાળી શકશો. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે ઉતાવળ અને અતિશય ઉત્સાહ તમારા કામને બગાડી શકે છે, એટલે ધીરજ અને આયોજનબદ્ધ રીતે કામ કરશો તો સફળતા છે. થોડી ભાગદોડની સ્થિતિ બની શકે એવું છે, માટે સમયનું આયોજન આજે કરવું પડશે તમારે. હા, મોસમી રોગોથી થોડું સાવચેત રહેવાનું છે, સિઝનની ઇફેક્ટ તમારા પર પડી શકે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ઈચ્છિત કામ પૂરું થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. દિવસમાં ગ્રહોની ઉર્જા તમારી સાથે છે, પણ બેસી ના રહેશો. લક્ષ્ય જો પ્રાપ્ત કરવું હશે તો સખત મહેનત પણ તમારે સાથે કરવી પડશે. વેપારમાં નાની નાની સમસ્યાઓનો સામનો આજે કરવો પડે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ, આપણા માટે ખાસ વાત કરીએ તો તમારા આર્થિક ક્ષેત્રે બજેટનું યોગ્ય આયોજન રાખવું તે યોગ્ય રહેશે. બેદરકાર બિલકુલ ન રહેતા આર્થિક બાબતે આજે. એમાં પણ ખાસ જો કોઈ કાનૂની વિવાદ ચાલતો હોય, કોર્ટ કચેરી કેસ હોય, તો બિલકુલ સાવધ રહેજો. બને તો આજના દિવસે ડેટ બદલાય તો બદલી નાખજો. હા, ગૃહ જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે થોડુંક મિત્રો સાથે સમય ખરાબ થાય, વ્યય થાય સમયનો એવું બને, માટે થોડુંક સમજી વિચારીને સમય આપજો. નહીં તો પછી તમારા યોજનામાં કોઈ કામકાજમાં જે વિલંબ થાય અને એ વિલંબ પછી તમને નડવા જઈ રહ્યો છે. પાડોશીઓ સાથે પણ આજે સાચવવાનું છે, વિવાદ થવાની સંભાવના છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે, તો તમારા કાર્યમાં તમે આગળ વધી શકશો. ખર્ચા સાથે આવકના સાધનો પણ મળવાના છે, એટલે સંતુલન મળવાનું છે. નવું કામ શરૂ કરવા માટે આજે યોગ્ય સમય નથી. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ઢ. ભાઈ, તમારા કાર્યક્ષેત્રમાં મહેનત અને ક્ષમતા દ્વારા લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. એટલે લક્ષ્ય પ્રાપ્ત થવાનું છે, પણ મહેનત અને ફોકસ આ બંને જરૂરી છે. કેટલાક પડકારો તો આવવાના જ છે, પણ તમે પાર પાડી શકશો. વ્યવસાયિક તણાવને કારણે, એટલે કામકાજને કારણે તમારા કૌટુંબિક સુખ પર થોડી ઘણી અસર પડી શકે. હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો હર્ષિતભાઈ. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. એ આપના માટે અણગમતા સમાચાર મળવાથી નિરાશા પ્રાપ્ત થાય તેવું બની શકે. થોડુંક એમ કહેવાય કે મનને સંતોષકારક બનાવજો, પોઝિટિવ બનાવજો. હા, ખોટા ખર્ચા પણ આવી શકે છે, માટે બાંધી મુઠ્ઠી આજે રાખવી પડશે. સમય બગાડ્યા વગર આજે વિદ્યાર્થીઓ માટે ખાસ અભ્યાસ પર ધ્યાન રાખો. કુંભ રાશિ, પૈસાની બાબતમાં કોઈના પર વધારે વિશ્વાસ ન કરતા. સાવચેતી રાખજો. લેણદેણ કરવામાં નિયમિત દિનચર્યા જાળવવાની જરૂર છે, અને કામ સંબંધિત યાત્રા સફળતાના દ્વાર ખોલી શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. નેગેટિવ લોકોની સલાહથી તમારા લક્ષ્ય દૂર થાય. ઘરના વડીલની સલાહને અવગણશો નહીં. વેપાર તમારા માટે ફાયદાકારક રહેવાનો છે. જી બિલકુલ. તો તમામ રાશિના રાશિફળ વિશે માર્ગદર્શન અત્યારે હાલ આપણે સાથે જ કહી શકાય પંચાંગ દિન વિશેષ એ તમામ બાબતોની માહિતીથી આજે અમે આપને અવગત કર્યા છે.
તો હસીબભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિમંડળની રાશિઓ વિશે માર્ગદર્શન આપ્યું, કોલર મિત્રના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે આટલું જ. વધુ અપડેટ માટે, સમાચાર માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.